યાત્રાધામ સોમનાથમાં પહેલીવાર શ્રાવણ મહિનાના દર સોમવારે વંદે સોમનાથ આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રસિદ્ધ કલાકારો ભરતનાટ્યમ, કથક, મોહિની અટ્ટમ, ઓડિસી નૃત્ય જેવી વિવિધ પ્રસ્તુતિ કરશે અને ભગવાન શિવના નટરાજ સ્વરૂપની આરાધના કરશે। આગામી શ્રાવણમાં દરેક સોમવારે એટલે કે તારીખ 14, 21, 28 જુલાઈ તેમજ 4, 11 અને 18 ઓગસ્ટ એમ કુલ 6 સોમવારે આ વંદે સોમનાથ કાર્યક્રમ યોજાશે। સોમનાથ મંદિર ચોપાટી, સોમનાથ મંદિર સામે પ્રોમોનેડ વોકવે અને સાગર દર્શન ભવનથી સોમનાથ મંદિર જવાના માર્ગ પર આ કાર્યક્રમ યોજવામાં આવશે। ભગવાન સોમનાથના દર્શને જવા ભક્તો માટે ગુજરાત એસટી તરફથી રાણી અમદાવાદથી વિશેષ એસી વોલ્વો બસની દૈનિક સુવિધા પણ શરૂ કરાઈ છે। 2 દિવસ અને 1 રાત્રિ રોકાણ સાથેની આ ટ્રીપ પેકેજ અંતર્ગત રોજ સવારે 6 કલાકે રાણીપથી ઉપડતી આ બસ સાંજે 4 કલાકે સોમનાથ આવી પહોંચશે। આ બસમાં એક યાત્રી માટે જવા આવવાની ટિકિટ ₹4000 તેમજ 2 વ્યક્તિ માટે જવા આવવાની ₹7050 નક્કી કરવામાં આવી છે, જેમાં અલ્પાહાર, 2 ટાઈમ ભોજન, હોટલમાં રાત્રિ રોકાણ અને ગાઈડની સુવિધા પણ આપવામાં આવશે।